જય શ્રી રામ, જય હિન્દ મિત્રો. હમણાં થોડા સમયથી જે આપણા ગુજરાત પોલીસ છે, ગુજરાત પોલીસને અમુક લોકોને લીધે જે બદનામી મળી રહી છે, અમુક લોકો જે કહે છે ગુજરાત પોલીસના પટ્ટા ઉતરી જશે. મિત્રો, હું આપ સર્વેને જણાવું છું કે જે આપણા દેશના રક્ષણ કરે છે, જ્યારે કોઈ પણ પ્રકારની આપત્તિની વિપત્તિ આવે ત્યારે આપણે પોલીસ મિત્રોને યાદ કરતા હોઈએ. આપણે ઘરે કોઈ પણ બનાવ બની જાય ત્યારે આપણે ઘરે આવીને પોલીસના જવાનોએ આપણે રક્ષણ કરતી હોય છે. અને એવા પોલીસ કર્મીઓને જ્યારે અમુક લોકોને દ્વારા બદનામીના સામના કરવો પડે છે ત્યારે બહુ દુઃખ થાય છે. મિત્રો, પોલીસ આપણા મિત્ર છે, પોલીસ આપણી દુશ્મન નથી. પોલીસ આપણી રક્ષણ કરે છે, પોલીસ આપણું ભક્ષણ કરતું નથી. પણ અમુક લોકોને લીધે જ્યારે આવું સાંભળવા મળે કે પોલીસના પટ્ટા ઉતરી જશે ત્યારે બહુ દુઃખ થાય છે. એક પોલીસના જવાનો હોય છે, પોતાના પરિવારથી દૂર રહીને આપણા સમાજને રક્ષણ કરતા હોય છે. તો જ્યારે એવા રક્ષણને ઉપર કોઈ આંગળી ઉપાડે ને ત્યારે બહુ દુઃખ થાય છે. હું મહંત શ્રી સુખરામદાસ બાપુ, ખાખીમડી રામજી મંદિર, મેંદડાથી હું ધર્મના રક્ષણ કરી રહ્યા છું. અને ધર્મના કોઈ ડાઘ લગાડે તો હું ક્યારે પણ એ વ્યક્તિને માફ નહીં કરીશ. તો એવી જ રીતે જ્યારે મારા ગુજરાતના પોલીસના કર્મીઓને કોઈ આંગળી ઉઠાડે અને કોઈ પોલીસના કર્મીઓને પટ્ટા ઉતારી લેવાની વાત કરતા હોય, એવા વ્યક્તિઓને હું કદાચ ક્યારે પણ માફ નહીં કરીશ. એટલે હું ભારત સરકારને, ગુજરાત રાજ્ય સરકારને પ્રાર્થના કરું છું કે આવા લોકોને તમે પકડીને અને સબક શીખવાડો. કારણ કે જ્યારે આપણા પોલીસના યુવાનો હોય, પોલીસના કર્મીઓ હોય અને પોલીસની અંદર અમારી લેડીઝ પોલીસ પણ હોય અને એમને પણ બીને કામ કરવું પડતું હોય અને પોલીસના જે અધિકારીઓ હોય જે ઈમાનદારીથી પોતાના ખુમારીથી દેશના રક્ષણ કરતા હોય, એવાઓને પણ બદનામ કરવામાં આવતું હોય, તો જે બદનામ કરતા હોય એવાઓને ક્યારે પણ માફ કરવામાં આવશે નહીં. અને હું તો સખ્ત વિરોધ કરી રહ્યા છું આવા લોકોના જે અમારા પોલીસ મિત્રોને બદનામ કરે છે. હું ગુજરાત રાજ્ય સરકારને વિનંતી કરું છું કે આવા લોકોને ઉપર સખ્ત પગલાં તમે લ્યો અને આવનાર સમયમાં જ્યારે અમારા પોલીસના કર્મીઓને જે કોઈ પણ પટ્ટા ઉતારી લેવા માટેની વાત કરે એવાઓને તમે સજા આપો અને સબક શીખવાડો. જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત, જય જય ગરબી ગુજરાત.